અમદાવાદ શહેરમાં 5 વર્ષીય બાળકનું ટાંકીમાં ડૂબી જવાથી મોત થયું છે। 5 વર્ષીય દર્શુલ નામનું આ બાળક જે ટાંકીની પાસે રમતું હતું અને રમતા રમતા ટાંકીમાં પડી જતા તે મોતને ભેટ્યું। અમદાવાદના સોલાના ગોતા 7 બ્લીસ ફ્લેટનો આ બનાવ છે, જ્યાં ફ્લેટની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પડતા આ બાળક મોતને ભેટ્યું। બિલ્ડરની બેદરકારીથી બાળકનું મોત થયા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। 1.5 વર્ષથી આ બિલ્ડર ફ્લેટનો વહીવટ કરી રહ્યો છે। બિલ્ડરે સોસાયટીને હજી સુધી વહીવટ નથી સોંપ્યો, ત્યારે સોલા પોલીસે સમગ્ર મામલે બનાવની તપાસ શરૂ કરી છે। આજે અમારી સોસાયટીમાં એક દુઃખદ ઘટના ઘટી, જેમાં એક 6 વર્ષનું બાળક બિલ્ડરની બેકાળજીને કારણે એક પાણીની ટાંકીમાં પડી ગયું અને એનું દુઃખદ અવસાન થયેલ છે। જે બિલ્ડર દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ દિવસ અહીંયા આગળ જોવા નથી આવ્યા કે શું થઈ રહ્યું છે। સેફટીની લીધે અમે ઘણીવાર એમને પણ કીધું કે અહીંયા બાળકો રમે છે, જુઓ, હલકી ગુણવત્તાની વસ્તુઓ નાખી જેમ તેમ કન્સ્ટ્રક્શન ઊભું કરી આજે આ પરિણામ એનું આવ્યું છે અને બહુ જ દુઃખદ છે। ઘરના પરિવારના લોકોને સાંત્વના આપવી પણ બહુ જ અઘરી છે। એ વારંવાર આપણે રજૂઆત કરી છે બિલ્ડરને, છતાં પણ એ કોઈ એવું સોલ્યુશન નથી લાવતા, જેને લીધે આગળ પણ એક ઘટના બની હતી જેમાં એક ઘરે આગ પણ લાગી હતી। તો આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે, છતાં પણ બિલ્ડર દ્વારા એવું કોઈ પ્રોપર કામ થઈ રહ્યું નથી, જેના કારણે આજે એક દુઃખદ ઘટના બનીને એક નાનું બાળક છે એનું મૃત્યુ થયું છે અને પાણીમાં ડૂબવાથી।